અને હવે તો જીવન એવું શું થાય છે, ટૂંકું થતું જાય છે। 100 વર્ષની આયુષ્માં ક્યાં અત્યારે કોઈ જીવે? 50 सोने में गया, 50 कामकाज में गया, फिर कहाँ? 100 तो है ही नहीं। તમારા વર્ષો 50 60 બસ બહુ થઈ ગયા। 70 તો કોક ભોકે તો ભોકે હવે। બાકી એમાં જો આયુષનો વધારો કરવો હોય તો પ્રબળ હનુમાનજીની ભક્તિ વધાવો, એટલે તુમ રક્ષત કાહુ કો ડરના। લાંબુ આયુષ જીવવું હોય, મારા ગુરુજી એમ કહેતા શત્રુધનદાસજી મહારાજ કે જેને નિરોગી અને લાંબુ આયુષ જીવવું હોય ને હનુમાનજી હીન તનુ જાન કે સુમરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, આમ કાન પકડવાના, હરહુ કલેશ વિકાર, અને પછી એ ચોપાઈઓ કરો। અમારા રિઝલ્ટ સાહેબ 1 મહિનામાં। અખતરો તો ખાલી જુઓ તો ખરા, પણ આપણે સાંભળી ત્યારે બધું એમ થાય આ કરવું જોઈએ, આ કરવું જોઈએ। ભાગવત સાંભળી ત્યારે એમ થાય ભાગવત કરાવવું જોઈએ, ભાગવત સાંભળવું જોઈએ, પણ એ મંડપમાંથી બહાર નીકળી ગયા એટલે હતું એમને એમ। પૂજ્યપાદ મોરારી બાપુની 1982 ની એક કથા, અને કથામાં બાપુ બોલ્યા કે આજે પંડાલ છે, આ મંડપ છે, એ તુલસી માનસનો ધરો છે। જેવી રીતે ગામડામાં કે માલ ઢોરને બગાવું થાય, ગામડાવાળાને ખબર હોય, અને બધી જ માયા વર્ગ છે સીધી, અને એ માયાનો ડંખ એવો છે ને સાહેબ, માયાનો ડંખ કદાચ મધમાખી ડંખ મારે ને તો એ 2 કે 2.5 દીમાં એનો રૂજ ઉતરી જાય, વીછી ડંખ મારે તો 12 કે 24 કલાકમાં ઝેર ઉતરી જાય, પણ માયાના ડંખનું ઝેર જન્મો જન્મ સુધી નથી ઉતરતું। અને એટલે જ કહ્યું કે માયા મોટી નાગણી એ બચ્ચા પોતાના ખાય, મોટી નાગણી એ પોતાના બચ્ચા ખાય, પણ એમાંથી જો કદાચ કોઈક નીકળી જાય તો એ મોટો મણિધર થાય। કોઈ નીકળી જાય એવા મહાપુરુષો આ ભારત દેશમાં અનેક મહાપુરુષો થઈ ગયા। મણિધર કે જેને 24 કે 25 વર્ષની ઉંમરમાં બધું જ ભારત ભ્રમણ કરી અને વિદેશમાં ડંકો વગાડી, અને શ્રી સ્વામી વિવેકાનંદ, મણિધર સાહેબ, જલારામ બાપા, મણિધર માયા મૂકી દે કરશું ભેગું કરીને ને ખવડાવો સાહેબ, એનો ભંડારો હજી ચાલુ છે। અને ઘણા અમુક તો હું જોઉં ને ખરેખર એટલા બધા પૈસા પાછળ પાગલ થવાનું કે એમ થાય આ શું કરશે, પોતે વાપરે નહીં, બીજાને વાપરવા નથી, છોકરાઓને એમ કે કથા મોખી ગાડી નથી લેવી, શાંતિ રાખો, કાંક સસ્તી થશે, આમ થશે, ફલાણું દીકરું, આ ગાડી એવું જ કામ આપે। અરે પણ ભગવાન પોતે વાપરે નહીં, બીજાને વાપરવા ન દે, અને પછી પોતાની આયુષ પૂરી થઈ જાય એ તિજોરીનું તાળું પાછું ચાબી તો ક્યાં રાખી ગયો ખબર ન પડે, બીજા તાળા ખોલે પછી। પણ હું તો એમ કહું છું તાળું તમારા હાથે જ ખોલી લેવાનું, કલ કી ચિંતા મત કરના।